શું કોઈ જાહેરમાં પોતાને જ પટ્ટા મારવા લાગે? તમને લાગશે આ કેવી વાત છે, પણ આજે ગુજરાતમાં આવું જ કંઈક બન્યું છે. હજારો જનમેદની સામે જાહેર મંચ પર આવા ખેલ કરનાર બીજું કોઈ નહીં પણ એક રાજનેતા છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આજે એક જાહેર કાર્યક્રમમાં આવું કર્યું. પણ કેમ? એવું તો શું થયું ઇટાલિયાને કે પોતાને દોષી તેમણે જાહેરમાં ગણી અને પોતાને જ તેઓ પટ્ટા મારવા લાગ્યા? ગુજરાતમાં આત્મા જાગવો જોઈએ. જાહેર મંચ પર પોતાને પટ્ટા મારી રહેલા આ છે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, જે જાહેર કાર્યક્રમમાં ભાષણ આપતા આપતા પટ્ટો કાઢી પોતાને જ મારવા લાગે છે. ગુજરાતમાં આત્મા જાગવો જોઈએ. એક બે નહીં પણ પટ્ટાના છ ઘા પોતાના શરીર પર તે મારે છે. ઘા એવા હોય છે કે ગોપાલ ઇટાલિયાના પીઠ પર તેના ઉઝરડા દેખાઈ આવે છે. ગોપાલ ઇટાલિયાનું આવું કરવા પાછળનું કારણ હતું રોષ. અમરેલી લેટરકાંડમાં આરોપી બનાવેલી પાટીદાર દીકરીની વિપક્ષી નેતાઓએ મુલાકાત લીધી, જેમાં 3 દિવસ પોલીસે તેની સાથે શું કર્યું તેની આપવીતી તેણે જણાવી હતી. જેમાં પાટીદાર દીકરીએ આરોપ લગાવ્યો કે પોલીસે તેને ડરાવી હતી અને પગમાં પટ્ટા માર્યા હતા, અને તેને લઈને ગોપાલ ઇટાલિયાને એટલું લાગી આવ્યું કે તેઓ પોતાને દોષી ગણવા લાગ્યા અને કાર્યક્રમમાં જાહેર મંચ પરથી પોતાની જાતને જ પટ્ટા મારવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આવી ઘટના બાદ ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. એક દીકરી સાથે પોલીસવાળા આવું કેવી રીતે કરી શકે? ગુજરાતમાં આત્મા જાગવો જોઈએ. ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને મારેલા પટ્ટાના પડઘા ગુજરાતના રાજકારણ પર એવા પડ્યા કે ગુજરાતના રાજકારણમાં પણ પટ્ટાવાળી શરૂ થઈ ગઈ. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ અહંકારી પાર્ટી બની ગઈ છે. જનતાની આત્માને જગાડવા ઇટાલિયાએ પટ્ટા માર્યા છે. દીકરી બહાર આવી અને લેટર લખ્યો છે કે પટ્ટાથી પોલીસે મારી. વિચાર કરો, રાત્રે 12 વાગે એ લોકો બધા નિયમો તોડે, અને કેના કારણથી? પોતાની અબાધ સત્તા છે એટલે દીકરીઓને વરઘોડા કાઢી શકે, સરઘસો કાઢે. અને એટલા માટે ગોપાલભાઈ છેલ્લા 3-4 દિવસથી ત્યાં હતા. એમણે આ પીડા જોઈ, એનાથી રહેવાયું નહીં. એટલે સુરતમાં ભર સભામાં એમણે ગુજરાતની જનતાની આત્મા જગાડવા માટે પોતાની જાત ઉપર પટ્ટા માર્યા છે. કોંગ્રેસ નેતા લલિત વસોયા પણ આ મુદ્દે આક્રમક જોવા મળ્યા, જેઓ કહી રહ્યા છે કે પાટીદાર દીકરીને ન્યાય ન અપાવી શકનારા પાટીદાર આગેવાનોએ જાહેર જીવન છોડી દેવું જોઈએ. કે આ સજા આગેવાન તરીકે અમને પણ થવી જોઈએ. મેં પહેલે જ દિવસે ટીવી ડિબેટમાં કીધું હતું કે અમારું માથું શરમથી ઝૂકી જાય. મારે પાટીદાર સમાજના સૌ આગેવાનોને કહેવું છે કે જો આ દીકરીને આપણે ન્યાય ન અપાવી શકીએ તો સામાજિક સંસ્થાઓ આપણા સમાજની છે, એ સામાજિક સંસ્થાઓમાં કે રાજકારણમાં રહેવાનો મને કે કોઈ પણ પાર્ટીના આગેવાનોને અધિકાર નથી. અને આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવવું જોઈએ. તો ગોપાલ ઇટાલિયાના પટ્ટાવાળી પર ભાજપે પલટવાર કર્યો છે કે દીકરીની ફરિયાદને સરકાર ગંભીરતાથી લેશે. આપ અને કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે વયમનસ્ય ઊભું કરી રહ્યા છે. પ્રવક્તા યજ્ઞેશ દવેએ તો ગોપાલ ઇટાલિયાને માનસિક વિકૃત ગણાવી દીધા. દીકરીની ફરિયાદ જો હશે તો જે પણ પોલીસ અધિકારીએ કોઈ પણ એની સાથે ગેરવર્તન કર્યું હશે તો એની પર પગલાં લેતા ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ક્યારેય અચકાશે નહીં. પોતે રાજકીય પ્રસિદ્ધિ મેળવવા માટે, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેના આવા કાર્યો કરે છે. જ્ઞાતિ જાતિ વચ્ચેના વૈમનસ્યો ઊભા કરવાના કાર્યો કરે છે. કારણ કે જ્ઞાતિ જાતિ વચ્ચેના વૈમનસ્યો ઊભા કરી અને પ્રજાની અંદર પ્રિય થવાના કામ ઊભા કરે છે, પરંતુ પ્રજાની અંદર ખરેખર તેઓ અપ્રિય થઈ રહ્યા છે. અને આજ ગોપાલ ઇટાલિયા માનસિક વિકૃત છે, કારણ કે ભૂતકાળની અંદર તેઓ ગુજરાતના ગૃહમંત્રીને જૂતું મારી ચૂક્યા છે. આજ ગોપાલ ઇટાલિયા ભૂતકાળની અંદર બ્રાહ્મણો અને કથાકારો માટે હેલ્પહેલ્પ શબ્દો બોલીને માફી પણ માંગી ચૂક્યા છે. એટલે એમની માનસિક વિકૃતતા પ્રસિદ્ધ કરી રહ્યા છે એવું દેખાય છે. આમ અમરેલી લેટરકાંડમાં પહેલા સરઘસ અને રિકન્સ્ટ્રક્શનનું પોલિટિક્સ થયું, પછી જેલ અને બેલ પર ઘમાસાણ મચ્યું. પાટીદાર પોલિટિક્સ થયું અને હવે પટ્ટાવાળી પણ થઈ ગઈ.
દીકરીના આરોપો ગંભીર છે, પરંતુ આ મામલે દીકરીએ ફરિયાદ નોંધાવી છે કે નહીં તેની કોઈ માહિતી નથી મળી. બીજી બાજુ આ મુદ્દે પાટીદાર નેતાઓ અને વિપક્ષી નેતાઓ આક્રમક છે. અમરેલી ભાજપમાં આંતરિક વિખવાદથી આગ હવે દાવાનળ બનવા લાગી છે. અમરેલી લેટરકાંડનો વિવાદ શાંત થવાના બદલે દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.